પ્રેમમાં ઘણાય પડે ઊંધ મૂંધ, કોઈના હામું જુએ નહીં. કે પ્રેમ થાય આંખથી, પ્રેમ થાય આંખથી, જિંદગી પૂરી રાખથી. પ્રેમ થાય આંખથી, જિંદગી પૂરી રાખથી, નીંદર આવે થાકથી, આબરૂ જાય નાકથી. જેને નાક હોય એના માટે લખાયા. બાકી ઘણા એના નાક જુઓ, આખી જિંદગી માલિકો શેડા જ આવતા હોય, બાકી કોઈ એને કાંઈ લાગે નકર વળગે નાક આવે. હા, ઉભો ઉભો બજારમાં છટકોરતો હોય, કોકને ઉડે છે નથી ઉડતું એ ના જુએ. હમણાં એક નિશાળમાં માસ્ટરે છોકરાને પૂછ્યું, ઈ કે મગન ઉભો થાજો, તારા બાપુને હું 1000 રૂપિયા આપું તો 5 મહિના પછી તારા બાપુ 100 રૂપિયા કરીને મને આપે તો કેટલા રૂપિયા પાછા આપી શકે તારા બાપુ? એટલે થોડીક વાર મગને વિચાર કર્યો, ઈ કે મારા બાપુ કાંઈ ન દે. એવી રીતે કાંઈ ન દે, મહિને 100 રૂપિયા આપે રાખે પાછા તો 5 મહિને કેટલા દે? કાંઈ ન દે. પણ કેવી રીતે ન દે? તો કે તમે મારા બાપુને ઓળખતા નથી. ઈ કોઈ દી કોઈ કાંઈ દીધું હોય પાછું દેતા જ નથી. પછી તમે મહિને મહિને કયો કે 6 મહિને કયો. એટલે કહું છું, બાળકો ઘણી વાર જવાબ દે, એમાં મિમિક્રી મળે, જોક્સ મળે. હમણાં એક ભાઈનો દાંત દુખતો છે, ડોક્ટર પાસે ગયા. ડોક્ટર તો તમને ખબર છે ને, મોઢું ખોલાવ્યું, થોડીક વાર ડોકા કાઢ્યા મોઢામાં, એટલે ઓલાને 2 વાર અડાઈ કે આ દુખે છે, તો કે ભાઈ ક્યાં તમને ઈ બાજુ કીધું છે, ડાબી બાજુ દુખે છે દાંત, કારણ કે જરાક મોડું કરો તો જમણી બાજુથી ખેંચી લઈએ. એટલે ઓલા ભાઈ એકદમ રાડું પાડવા માંડ્યા. રાડું પાડે, એવી જોશથી રાડું પાડે એટલે ડાક્ટરને એમ થયું કે બીજા દર્દીઓ ભાગી જશે ક્યાંક. એટલે ઈ કે એમ કરું, આને છે ને અડધો પિયાલો દારૂ પીવરાવું, એટલે શું છે, નશો ચડી જાય ને તો બીક વહી જાય મગજમાંથી, એટલે શાંતિથી પછી અને થોડીક હિંમત આવશે કે તમારામાં, પી જાઓ. એટલે ઓલાએ તો દારૂનો ગ્લાસ અડધો ઠઠાયડો. 5-7 મિનિટ થઈ એટલે ડાક્ટરને એમ થયું કે હવે બરાબર કંઈક વ્યવસ્થિત થઈ ગયો લાગે છે. એટલે હરવે એક ઓલા ભાઈને કે કેમ હિંમત આવી ને, કાઢી લઉં દાંત? અરે હિંમતની ક્યાં કરો છે, મજાલ છે કોઈની મારા દાંતને અડે? ધરમથી ડાક્ટર પોણો બાટલો દારૂ પી ગયા. ઘણી વાર સારું કરવા જાય માલવાઈ જાય. કહું છું, દારૂની વાત લીધી, એકાદ વાત લઈ લઉં. એક ડોક્ટરને દારૂ પીવાની બહુ ટેવ, નશામાં જ બેઠો હોય, કોઈ દર્દી આવે એટલે કે મજા છે ને ભાઈ, બોલો કે ભાઈ મને તો મજા છે પણ તમે કાં આમ બોલો? આપણે મોજમાં 24 કલાક. અને ઓલો દર્દી કાંઈ બોલે એ પેલા ઇન્જેક્શન જ ભરતો હોય, એટલે લગભગ તો એમને જ વિયા જાય. હવે એમાં નસીબ ફૂટેલાથી એક દર્દી ઓચિંતાનો આવ્યો ને કંઈક ઓપરેશન કરાવવું હશે ને થોડીક વાર થઈને અડધો કલાકમાં બધું ફાંફા માર્યા નામ ને તેમને. ત્યાં તો ડાક્ટર સાહેબ નીકળ્યા કોટ બોટ સફેદ પહેરીને. નર્સને કે દર્દીને ભાન આવે એટલે બહાર લઈ લેજો કે ઓપરેશન થિયેટરમાંથી. એટલે ઓલા નર્સ બેન કે આપણે હજી એને અંદર જ ક્યાં લીધો છે? તો કે તો પછી મેં ઓપરેશન કોનું કર્યું? એટલે નર્સ બેન કે તમે તો ટેબલ કાપી નાખ્યું છે અડધું. તો પાછો નર્સ ને કહે છે કે ટેબલ ને હવે કેમ છે? આવા દાખલે ટેબલ ની તબિયત પૂછવા માંડ્યો, અને ઓલો બાયણે એમને તડફડિયા મારે ને પાછો વળી કહે છે કે પેશન્ટ ને બાયણે લઈ લેજો. ઓલાને અંદર જ નથી લીધો હજી. અમે 4થે માળે રહીએ જામનગરમાં, ભાડે મકાન. એક દી મકાન માલિક આવ્યો કે તમે આ 6 વર્ષથી આ ભાડું નથી દીધું, હવે દેવું છે કે શું કરવું છે? આ દાદરા ચડી ચડીને મારી આંખમાં પાણી આવી ગયા કે. એટલે મેં કીધું એમ કરો, લિફ્ટ નખાવી લ્યો. વયો ગયો. ઈ કે મફત રહે તું તાર આખી જિંદગી, 6 વર્ષનું ભાડું કાઢતો નથી ને માથેથી લિફ્ટ નખાવાનું છે. આ તો શું મેં કીધું એને ચડવામાં સગવડ પડે. આપણે એને સારું કરવા જાય પણ કોઈને ગમતું જ નથી. લે સારું, અમારે શું આખો દી લિફ્ટમાં ચડવું તો થોડું કરવાનું, પણ આવું છે.
હમણાં તોતળા માણા માટે ગવર્મેન્ટે બહુ સારી યોજના કાઢી જો. હા હા, હમણાં ટેલિફોન ખાતા તરફથી એક યાદી બહાર પડી હતી. કોક કે વાંધો ઉપાડ્યો હશે કે ભાઈ આ અમે ફોન કરીએ ને સામેનો માણા તોતળો હોય તો અમે શું કામ પૂરો ચાર્જ દઈ. હે, વિદેશમાં ક્યાંક વિદેશ ફોન કર્યો હોય ને હેલો ન કહેવા દે 3 મિનિટમાં, એટલે લોકો વાંધો કાઢ્યો. એટલે ટેલિફોન વાળાએ કીધું કે જાઓ હવે તમે જો તોતળા હો ને તો તમારે 50% પૈસા દેવાના ટ્રંકોલના. ઓલો કે સામેનો વાળો તોતળો હોય તો કે તો કાંઈ નહીં દેવાનું. એનું કારણ શું છે કે મરી રહે એમાં, ઓલો તો બોલે જ નહીં 1.5 દી સુધી કાંઈ. આપણે ત્યાં મીટર ચડતું હોય ને લેવા દેવા વગર. એકાદ મહારાજની વાત કહી દઉં. મહારાજનું બહુ ધ્યાન રાખવું પડે. હા, ઘરે માગવા આવે ને કે બેન કાંઈ દેજો ને, તમે જોજો કોઈ દી એમ નહીં કે ભાઈ કાંઈ દેજો ને. આ મારા જાત અનુભવ છો. જેટલા મહારાજ માગવા આવે છે ને એ બધા એક જ વાત કરે, બેન કાંઈ દેજો ને. અરે બાપા, અમે આવા ખૂંટિયા જેવા બેઠા છીએ ઘરમાં, અમને કે ને ઘણું છે અમારી પાસે હમણાં ધુંબા ભેગા તારા ગોટા વારી નાખી, પણ આપણને નહીં કહે. અને એ એવા મહારાજને પાછો પ્રેમ થઈ ગયો એની, અને એને માગવાની તો આદત જ હોય. પણ એના નસીબમાં એવી જ મળે ને ગોરાણી કીએ એને ગોરાણી એવા જઈડ્યા બજારમાં નીકળ્યા એટલે કે કેવી સરસ સાડી છે, નહીં બટકાવી લીધી. જી જડે લાવ લાવ કરી દાંતણ મૂકે નહીં, દાંતણ બહુ સારા હોય. અરે કે આપણે કોલગેટ કરી છે ઘરમાં, કોઈ દાંતણ ઘાયલા નથી કે તોય ઘાયલી 2 છડી બગલમાં, બધું લીધા લીધ કરે ને. એમાં વળી કુદરતી પ્રેમિકા નજર વહી ગયા છે કે વાહ કેવો સરસ ચાંદ ઉગ્યો છે કે. મહારાજ કે આપણાથી નહીં લેવાયો, તારે ક્યાં લેવો, તું તાર લોટ માગને બાપા. પણ આ લોકો આગળ વાત ન થાય કહું છું. એક ભાઈ ની વાત કરું તમે. એક ભાઈ એક દુકાનમાં ગયા, દુકાનમાં જોઈએ રાખે બધું, કાંઈ લીએ નહીં. આમની કોર જુએ ને, ઓમની કોર જુએ ને, ઓલા ઓયડામાં કરે ને, વળી અભેરાય હમું જુએ ને, પંખા હમું જુએ ને. શેઠ મૂંઝાણો. શેઠ કે ભાઈ શું છે? જોઉં છું. ના ના કે જોઉં છું તો બરાબર, દુકાનમાં શું કહ્યું ને ફરો કાંઈ લેવું નથી કે શું, તોય આમ જાય ને હું આ જાય ને. પણ શેઠ કે પણ તમે શું ગોતો છો, કઈ વાત કરો. કાઉન્ટર ઉપર આ બધા ઉભા કે મેનેજર છે અમારે, વાત કરો કઈ જોતું હોય. તમે ગોતો છો શું? એટલે ભાઈ કે હું મોકો ગોતું છું. હા, એટલે કઈક બટકાવીને ભાગી જાઉં. ભાઈ અહીંયા 6 જણા બેઠા છે, ભાગી ક્યાં જાય છે? હવે તો પ્રેમે એવા થઈ ગયા છે. મેં તમને આ ફિલ્મની વાત કરી ને, આવા બધા ગીતો એવા જ થઈ ગયા ચારે બાજુ જ્યાં જુઓ અહીંયા. ફિલ્મની વાત લીધી, એક વાત લઈ લઉં. કેવા ગીતો આવે છે, ઈલુ ઈલુ ને ઈલુ ઈલુ. હમણાં તો એક ભાઈ 60 વર્ષના તો બોલે ને ઘર ઉપર લખ્યું તો આઈએલયુ ઈલુ ઈલુ. એટલે મેં કીધું આ 60 વર્ષ ઈલુ? અરે મને કે ના ભાઈ ના. મેં કીધું આ લખ્યું ઘર ઉપર આઈએલયુ ઈલુ? મને કે મારું નામ છે ઇન્દુલાલ લલુ પ્રસાદ ઉપાધ્યાય. આવા દે. મેં કીધું આમ તેમ હું કૂચે મરવું એમાં. તમને ખબર હોય તો પ્રાણી સંગ્રહાલય હોય, એવી રીતે હમણાં કૂતરાને બધાને ભેગા કર્યા હતા સંગ્રહાલયમાં. બધા કૂતરા જોવા આવે. કેટલાય જણા આવતા હતા. સામાન્ય રીતે હું ગયો, મેં કીધું ભાઈ કૂતરા બધા બરાબર છે ને? મને કે કૂતરા એકલા છે, બસ તમે આવો એટલી જ વાર છે. કેમ હું આવું એટલી જ વાર? એટલે મને કે ના, આમ તો અમે હમણાં જ હજી આ ખોયલું છે કૂતરા ઘર ગયે. કૂતરા ઘર મેં કોઈ દી જોયું નથી એટલે જોવા આવ્યો છું. મેં કીધું મને કે આવો આવો. એટલે મેં કીધું બીજું તો ઠીક, પણ મારે પાછા પ્રોગ્રામ હોય કાલ પરમ ત્યાં બટકા ભરી લે. મને કે કોઈ એકેય કૂતરો કઈડે નહીં. શું વાત કરો છો? મને કે એડે નહીં. મેં કીધું કાંઈ ચિંતા? મને કે કોઈ જાતની ચિંતા નહીં, એક ધ્યાન રાખજો. મને કે, મેં કીધું શું? મને કે કૂતરો તમને થાંભલો ન સમજે એ ધ્યાન રાખજો, નકર જોખમ થાય. મેં કીધું એ તો ધ્યાન રાખવું જ પડે બાપુ. હમણાં શિક્ષકે નિશાળમાં મારા છોકરાને સવાલ કર્યો કે ચિંતન ઉભો થાજો કે ગાંધીજીને સૌથી વધુ વાર કયો ગમતો? મારો છોકરો કે રવિવાર. કારણ કે એને પોતાને ગમે એ જ ગાંધીજીને ગમે ને. હવે એને ગાંધીજીને કસ્તુરબા ગમતા એમ તો ન કહેવાય. એટલે શિક્ષક નો પાછો મગજ ગયો કે તને કઈ ભાન છે?
ગાંધીજીને ઈ કે રવિવાર તો ઝેર જેવો લાગતો, ઝેર. તમારો છોકરો કે કદાચ તલવાર ગમતું હશે. હવે ભાઈ ગાંધીજીને ક્યાં તલવાર ગમે? પતિ પત્નીમાં પ્રેમ બહુ હોય, કેવો હોય તમે જોજો. એક પત્ની એના પતિને કે તમે બારગામ જાઓ છો ને? તો કે આથી શું છે? કે તમે બારગામ જાઓ ને મને એવી બીક લાગે નહીં. કે અરે ગાંડી, એમાં બીવાનું શું હોય? કે તો બધા ધંધા જવું પડે બારગામ, એવું થોડું છે. પણ મને બહુ બીક લાગે, એમાં બીવાનું ન હોય. કે હું આમ છે ને ખબર નહીં પડે એમ આવીશ, આમ ગયો ને આમ આવ્યો. ઓલી કે એટલે જ બીક લાગે. તો સાચું બાપા, આને દાંપત્ય જીવનની મીઠાશ કહેવાય. લ્યો, આ તો કાંઈ નહીં કહું છું. હમણાં કોર્ટ ની અંદર જજ સાહેબ ઓલા ચોર ને પૂછ્યું કે તે મોટર ચોરી, એલા મોટર ચોરાય એ તો ખબર પડી જ જવાની હોય ને, તું ગામમાં પાછી લઈને નીકળ. આ તે મને ઈ કે ભાઈ મારો વાંક નથી. અરે જજ સાહેબ, તમને શું ખબર કે આ મોટર મેં ક્યાંથી ચોરી ખબર છે? જજ સાહેબ કે બધી વાત મૂક ને, કે તે મોટર ચોરી તો હકીકત છે. ઈ કે બધું સાચું, પણ મારો કઈ વાંક જ નથી. કે મોટર શમશાન આગળ પડી હતી, મને એમ કે ભાઈ ગુજરી ગયા હશે. હવે ભાઈ એમ તો ઘણું શમશાન આગળ પડ્યું એટલે તારું બધું. આવા સંશોધન કરે લે પાછા, કેટલાય વિચાર કર્યો. હા હા, તમે જો તમારી દ્રષ્ટિ હોય ને તો ગમે ત્યાંથી આંખે મળે. અમારા ભરતભાઈ જાદવાણી ખાસ મિત્ર તમારી બાજુમાં જ રહીએ. હવે એને કોણ જાણે શું કુબદી હોય જી. એક દી ચાંદરી ભેંસ નીકળી હતી ઘર આગળ, એવા મોટા શીંગણા વાળી. ભરતભાઈ માથું ભરાયું બોલ શીંગણામાં, ભાગી થઈ ગયો. ઊંધ મૂંધ ભરતભાઈ તો પડ્યા, બીજાને કેટલાને પાડી નાખ્યા. પછી તો કેટલાય ઠેકાણે લાગી ગયું. પછી તમે હોસ્પિટલમાં ગયા, ભાઈ બંધ રહ્યા. એટલે મેં કીધું ભરતભાઈ આવું જ કઈ કરાતું હશે? મેં કીધું આવું કઈ કરાય? ભેંસના શીંગણામાં કઈ માથા ગલાતા હશે? તમારે વિચાર તો કરવો જોઈએ ને. મને કે વસંતભાઈ તમે વિચાર કરો છો, તમે એવી વાત કરો છો, એ સારું નથી. મેં કીધું કેમ? મને કહેતી અમે શું વિચાર નહીં કર્યો હોય? 15 દી થી ભેંસ ને હું જોતો તો, રોજ વિચાર કરતો તો, આજ માથું નાખું, આજ માથું નાખું. બાપુ 15 દી વિચાર કરીને નાખ્યું, એમને નથી નાખ્યું. એટલે હા હવે છોતા કાઢી નાખ્યા. પ્રોફેસર ના બહુ દાખલા દે માણસો. પ્રોફેસર ભૂલકણા બહુ હોય. મારી બાજુ મેં પ્રોફેસર રહીએ છે, હાવ ભૂલી જાય. બોલ, મને ઘણી વાર પૂછે કે તમને ક્યાંક જોયા? મેં તારી સામે રહું છું, હું ક્યાંક જોયા છે? એટલે ઉછીતા તો કઈ દેવાય જ નહીં ને, કે ગયા તરત ભૂલી જાય. તે હમણાં એક દી પ્રોફેસર પાછા લખતા હોય, કવિતાઓ લખે ને કોઈ કાંઈ લખે ને. પ્રોફેસર લખતા હતા તો ઓચિંતાના લખતા લખતા બંધ થઈ ગયા. એટલે મેં કીધું વરી શું થયું? લખતા હતા ને હમણાં? મને કે જીભ ઉપર હતી ને ગઈ. મેં કીધું યાદ કરો કોઈ વાત એવી હશે યાદ આવી જશે. મને કે જીભ ઉપર હતી ને ગઈ. પણ મેં કીધું શું જીભ ઉપર હતી ને ગઈ? યાદ કરો. મેં કીધું શાંતિ, હું બેઠો છું, આપણે ઉતાવળ નથી. મેં લખો તમે ગમે એમ. મને કે ગઈ દુલા, જીભ ઉપર હતી ને ગઈ. મેં કીધું પણ એવું? મને કે હવે ન આવે પાછી. મેં કીધું પણ શું હતું? મને કે ટપાલની ટિકિટ. જાય જ ને બાપા, એ થોડી પાછી આવે. મેં તો કીધું કોઈ સારી વાત જીભ ઉપર હશે. બોલ, હવે ટિકિટ ઉતારી ગયો. ઘણા સપના બહુ આવે. એક ભાઈ ને મેં કીધું તમને સપના આવે? મને કે બહુ આવે. મેં કીધું એકાદ સપનાની વાત કરો. મને કે વસંતભાઈ સાચું કહું, કોઈને કેશો નહીં. હું શું કામ કહું બાપા? હું મને કે તઈ ખબર પડે ને પાછી. મને કે કાલે રાત્રે હેલન આવી હતી સપનામાં. એટલે હું જયારે હરખો બેહી ગયો. મેં કીધું પછી? મને કે પછી શું? 1:03 વાગે આવી સપનામાં. શું વાત કરો? હા 3 વાગે સપનામાં આવી. મેં કીધું પછી? મને કે પછી મારા નજીક આવી. હા પછી હરવેક થી મારા માથે હાથ ફેરવો. મેં કીધું હા પછી શું? મારી બાજુમાં બેસી ગઈ. મેં કીધું પછી? મને કે પછી શું? તમને તો ખબર છે મારે 6 વાગે ઉઠી જવાનું હોય. લ્યો, ઉઠી ગયો 6 વાગે. હવે હા ભાઈ જે મૂળ જાગવાનું હતું તે ઉઠી ગયો. ઘણા બાજો. મારા 2 મિત્ર એકવાર બાજતા હતા, હું વચ્ચે પડ્યો. મેં કીધું શેના આટલું બાજવો છો? મને કે વસંતભાઈ મને ચેલેન્જ કરે છે. મેં કીધું શેની? પણ મને કે છે તુલસીદાસે કેટલી કવિતા લખી હતી. હવે ભાઈ તુલસીદાસે મેં કીધું ગમે એટલી કવિતા લખી, એમાં તમારે શું? મને કે ના આપણે જાણવું તો જોઈ નહીં. કે
મેં કીધું હવે મને એ કઈ ખબર ના હોય, મને કીધું આને નથી ખબર, ડાયો થાય પાછો. મેં કીધું ભાઈ તને ખબર છે કે ના? મેં કીધું તઈ શું કામ એની યાર બાજે? કે ના હું એને એમ કઉ છું કે તને ખબર હોય તો તું તાર મરી જાય ને જેદી તેથી તુલસીદાસ ને પૂછી લેજે સ્વર્ગમાં. તો મેં કીધું હવે પછી શું બાજવાનું છે? તો કે ના એ એમ કે તુલસીદાસ સ્વર્ગમાં ન હોય તો ઓલાને કે તું સામેથી કે જા તું નરકમાં જા, અહીંયા પૂછી લેજે. તો અહીંયા બાઈ જા. મેં કીધું હવે સાચું લ્યો. એટલે આમાં લેવા દેવા વગરના તુલસીદાસ ને હલવા વચમાં કારણ વગર ઘણા ને આદત જોયો. હમણાં એક ભાઈ ને આંખના ચશ્મા કહું છું, એક બાજુ આમ બિલોરી કાચના કાંઈ દેખાય નથી. ફરી મેં એને પૂછ્યું, મેં કીધું આ નંબર વાળા છે? મને કે હા. મેં કીધું આ એક આંખમાં તો કાંઈ નથી. મને કે એમાં એવું છે? મેં કીધું આ જમણી બાજુમાં 4 નંબર અને ડાબી બાજુમાં કાંઈ નહીં. મને કે એમાં એવું છે ને હું નિશાળમાં બેહું છું ને જમણી બાજુ છોકરીઓ બેહે લે મારી જ નાખે ને કોક ને. બે બાજુ છોકરીઓ બેઠી હોય આંધળી નો થઈ જાય ને હાવ. આમાં તો કહું છું ધ્યાન રાખવું જોઈએ બહુ. એકાદ કાકાની વાત લઈ લઉં. કાકા બહુ જોક કરાવે ગમે અહીંયા, કાંઈ ન હોય ને વાત કાઢે. કહું હમણાં જો પાણીની એકદમ તંગી હતી તમારી શેરીમાં, પાણીની લાઈન, અને પાણીની લાઈનમાં તમને ખબર છે બાયડીઓ હાંડાથી બાજતી હોય ને ધૂંબા ને પાટવું ને, એ તું આવી છો ને તારો વર મરે ને આમ ને તેમ ને ગારું સવારના પોરમાં ચાલુ હતી. હવે એમાં બે બેન બાઈ જા. કહું છું એવા બાઈ જા પાણીની લાઈનમાં, તન કટકા ગારું બોલે. એમાં એક કાકો અહીંયાથી નીકળો, વળી એક બેન ને કોણ જાણે શું સુરાતન ચડ્યું, તે બીજા બેન ને કહે તને આ કાકો ઘરઘે કે. ઓલા કાકા ને એમ થયું કે આપણી કઈક વાત થઈ, એટલે કાકો અહીંયા જ ખોડાઈ ગયો. ઓલા બેન તો પાણી ભરી લીધું, અડધી કલાક સુધી બાઈ જા પાણી ભરીને પછી જવા માંડ્યા. એટલે કાકાએ રાડ પાડી કે એ બેન હું ઉભો રહું કે જાઉં? જવા દે ને બાપા. એટલે આમાં એવું જ કહું છું, આ તમે જોજો સપ્તાહ જેની બેઠી હશે એને ખબર હશે, સપ્તાહનો વરઘોડો નીકળે. સપ્તાહમાં શું છે, એક બેને પોથી ઉપાડી હોય, આગળ એક જાંજ પખાલ વાળો હોય, એક તબલા વાળો હોય, અને વાહે 7-8 ઘઈડી ડોસીઓ બજારના ફાકડા દેતી જાતી હોય. એવો એક સપ્તાહનો વરઘોડો અમારા જામનગરના હવાઈ ચોકમાંથી નીકળો. હવે એ વરઘોડામાં શું ગાતા હતા અને એક કાકા બરાબર જોઈ જાય છે, અને કાકા ઉપર શું એની અસર થાય છે. સપ્તાહનો વરઘોડો અમારા જામનગરના હવાઈ ચોકમાંથી જતો હતો, અને એમાં શું ગાતા હતા, એ રાધાજીને ઘર પછવાડે ઝીંગ ચક 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 ઝીંગ. કાકો ખોડાઈ ગયો કે રાધાજીના ઘર પછવાડે કઈક જમાવટ છે. કાકા વરઘોડાની વાય મીંડા હાલવા. વરઘોડો સેન્ટ્રલ બેંક આગળ પહોંચ્યો. એ રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઝીંગ ચક 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 ઝીંગ ચક. કાકો કે કૃષ્ણ કનૈયો શું કરતો હશે? કાકા વરઘોડાની વાહે વરઘોડો ચાંદી બજારમાં પહોંચ્યો. એ રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો ઉભો ઝીંગ ચક 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 ઝીંગ ચક. કાકો કે ઉભો ઉભો શું કરતો હશે? કાકો હલવાનો કે ઉભો ઉભો શું કરતો હશે? કાકા વરઘોડાની વાય વરઘોડો માર્કેટ આગળ પહોંચ્યો. એ રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો 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 ઝીંગ ચક ચક ચક. કાકો કે પણ ઉભો ઉભો છે શું? ફાટ ને જલ્દી. ઉભો ઉભો વાંસળી વગાડે. તો હું હવાઈ ચોકમાં કેવું જોઈ ને આમથી આમ તો કૂચે માર્યો અહીંયા સુધી. એટલે આમાં તો બહુ ધ્યાન રાખવું પડે. કહું છું, અને માણસને મને મરી જાય પછી ઘણી તૃષ્ણા હોય પણ હલવાવી દે ઘણી વાર. હમણાં એક અમારી બાજુમાં એક અદા ગુજરી ગયા. હવે અદા ગુજરી ગયા, એમાં ઉંમર થાય એટલે ગુજરી જવું પડે, સીધી વાત છે. હવે અદા ગુજરી ગયા એટલે એમ છેલ્લા શ્વાસ રમતો હતા, ડચકા ખાતા હતા. છોકરા બધા હળિયું કાઢતા, ડાક્ટરને ખેંચી આવ્યા કે જુઓ તો અદુ જીવે છે કે પતી ગયું કે. ડાક્ટરે કંઈક થર્મોમીટર પોણું ચડાવી દીધું મોઢામાં, તપાસ કરી કે જીવે તો છે કે છેલ્લી કંઈક ઈચ્છા હોય એવું લાગે છે કે શું. કે ઇન્જેક્શન મારો જલ્દી કે 2000નું ઇન્જેક્શન થાય. તો કે ભલે ને થાય કે જરાક ઠપકારો ને. કાકાને 2000નું ઇન્જેક્શન મારીને 15 મિનિટ વાત કરી શકે હું કરી દીધું આ એકલા ડાક્ટરે. આ 4 જમ જેવા દીકરા માથે ઊભા થયો. એટલે કાકો કે આ થોડીક વાર મને જીવ આવ્યો છે દીકરાઓ. તો સૌથી મોટો દીકરો કે બાપુજી તમે ચિંતા ના કરો, સારા થઈ જશો. એ કે એ બધું ઠીક છે દીકરા. એ કે પણ આ દુકાન આવડી મોટી કોણ સંભાળશે? તો મોટો દીકરો કે બાપુજી હું બેઠો છું ને, શું કામ તમે ચિંતા કરો છો? કે એ ઠીક દીકરા. એ કે આ બધા બેંકના હિસાબો ના તેને એટલા મારા ખાતા છે. એ કે મોટો દીકરો કે બાપુજી તમે શું કામ ચિંતા કરો છો? હું બેઠો છું ને બધી જગ્યાએ. એ ઠીક કે દીકરા. એ કે પણ આ 3 મોટરું આ બધું કોણ વ્યવહાર કરશે? એ કે
બાપુજી તમે શાંતિ રાખો, જરાય ચિંતા ન કરો, હું બેઠો છું ને. મોટો દીકરો કે એ ઠીક દીકરા એ કહે, પણ મારે ગામમાં ઉઘરાણી કેટલી 7 થી 8 લાખની તો ઉઘરાણી છે, આ બધું કોણ કરશે મને તો એ વિચાર. બાપુજી તમે જરાય ચિંતા કરો. મોટો દીકરો કે હું બેઠો છું ને એ કે છું. એ ઠીક દીકરા એ કહે મારા ઉપર 20 લાખનો કરજો છે એ કહે. મોટો દીકરો કે હાલો હાલો પછી બીજા બોલો કે કયું હું એકલો એકલો બોલે આખું લે અહીંયા ખલવાનું આવ્યું તો બીજાને બોલવાનું કહે. એટલે આમાં કહું છું ને બધું ધ્યાન રાખવું પડે, નકર કારણ વગરના હલવાઈ જાય, લેવા દેવા વગરના. હું હમણાં એક ભાઈ બજારમાંથી ક્યાંકથી બીડી લીધી હતી, બીડી પીતો હતો બજારમાંથી, ઓચિંતાનો અવાજ આવવા માંડ્યો બીડીમાં. હું દુકાને જ ગયો, એ કે ભાઈ આ કેવી બીડી દીધી છે? તો કે કેમ? એ કે અંદર અવાજ આવે છે. ઓલા ભાઈ કે અવાજ તો આવશે, તો કે કાં? એ કે ટેલિફોન બીડી છે.